તો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નર ને ઉતરે ની કદી આઠો પોર અમલ હર ભજવું હક બોલવું દોનો બાતા વલ એની મસ્તી અંદરની હોય. સિકંદર જયારે નીકળ્યો એક ફકીર સૂતો હતો અને ફકીરની મસ્તી જોઈ સાહેબ એને, અને આ વાત જાણીતી છે પણ એમાં ક્ષેપક ભર્યું છે એ મારે તમને કેવું છે. કારણ કે અમુક વાતો તમે સાંભળી હોય પણ અમુક ઉમેરો છો એ ન સાંભળ્યું હોય. એક બેન ને જઈને એક જણે કીધું કે બેન ભંગાર છે તો ઓફિસે ગયા. હવે એ તમે સાંભળ્યું છે પણ એમ ક્ષેપક ઉમેરો થયો એ તમને ખબર નથી. ઓલે જઈને કીધું બેન ભંગાર છે તો ઓફિસે ગયા તો ઓફિસ થી જ મને મોકલ્યો છે. આ ઉમેરો એમ ફકીર છે એ સૂતો છે એની મસ્તીમાં સિકંદરે નીકળવું એની મસ્તી જોઈ અને સિકંદરને એમ થયું ઓહો હો હું જગતનો જીતનારો સિકંદર અને આની પાસે કાંઈ નથી, ધરતીની પથારીના આભનું ઓઢણું છે ને આને શું મસ્તી છે. એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કંઈક માગો. એટલે ફકીરે શું કીધું સાહેબ કે કાંઈ જોતું નથી, મારે જોતું નથી. જોતું નથી એમાં અહંકાર નથી હો. ઘણા નકર અહંકાર થી કે હું ભીખ ન માગું, તારી ઉપર ધાર ન મારું, એમ નહીં. નથી જોતું એમ, મારે જરૂર નથી. નકર 100% તારી પાસે માગી લઉં પણ મારે જરૂર નથી. વિવેકાનંદ ને અમેરિકામાં એક જણો એક સ્ટોરમાં લઈ ગયો ને તો દુનિયાની વસ્તુની હતી. એટલે આ વસ્તુ બતાવે બોલો યુવાને અમે વિવેકાનંદ ને તો કે આ બહુ સરસ છે તો લઈ લે. તો લેવી નથી પણ જેને જોઈએ ને એને માટે સરસ છે, મારે નથી જોતું પણ જેને જરૂર છે એને માટે. એમ ફકીરે કીધું મારે જોતું નથી એટલે અભિમાન નથી, મારે જરૂર નથી બસ એટલે સિકંદર ને ઓર મજા આવી ગઈ એની ઉપર, મસ્તી ઉપર હતી એના કરતા વધારે. પછી સિકંદર શું બોલ્યો હવે સાંભળ્યો કે હું આજથી ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો અવતાર આવો ફકીરનો દેજે. એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હું કે તકલીફ દેવાની જરૂર છે, આ બધું મૂકીને આનકોર હુઈ જા ને, આનકોર કૂતરો હોતો ને આનકોર તું હુઈ જા. મારે સિકંદર થાવું હોય તો ભગવાન પાસે માગવું પણ ફકીર થવામાં હું માગવાની જરૂર છે સાહેબ? ફકીર કોને કે સાહેબ? મારે સિકંદર થવું હોય તો ઈશ્વરને કેવું પડે, પણ ફકીર થવામાં મેળવવું તો કોકની માં લેવું પડે પણ છોડવા માટે કોણ ના પાડે? એક ફકીર હતો ને એક બહુ સરસ વાત મને ગમે. ઈ સમ્રાટના રાજા પેલાના ભૂતકાળના રાજાઓ એવા હતા પ્રજાના સુખ દુઃખ જવા બાપુ નીકળતા કે કોઈને દુઃખ નથી ને, કોઈને સુખ હોય તો કોઈ વાંધો નહીં રાજી થાય પણ દુઃખ નથી ને, એમ નગર પ્રવાસ કરવા નીકળતા. એમાં એક ફકીર રોજ એને મળે, કાં હાલતો હોય, બહુ ઝીણી વાત છે, બહુ ઝીણવટથી સાંભળજો, કાં હાલતો હોય કાં બેઠો હોય કાં ઉભો હોય પણ કોઈ દી સુતેલો જોયો નહીં દિવસો સુધી. કાયમ નીકળે, સાંજે નીકળે, સવાર સુધી ફરે તો કાં આ શેરીમાં ઉભા હોય કાં ઓલી શેરીમાં બેઠા હોય, આ શેરીમાં કાં ચાલતા હોય પણ સુતા ન હોય. ઘણા દિવસોના અંતે સમ્રાટના માણસોએ એમ કીધું કે બાપુ આને સુતા કોઈ દી જોયા નથી, કે સુતા નથી જોયા કોઈ દી, એમ મેં જોયા નથી. તો બાપુ પૂછવું છે ને કે તમે સુતા કેમ નથી? તો કે ના એ તો એની અંગત બાબત છે, હું ન હું એને આપણે શું પૂછવાની જરૂર છે? તો કે ના બાપુ કઈક પૂછીએ. તો તમે કહેતા હો તો હાલે પૂછીએ. એટલે સમ્રાટ જઈ અને સિકંદર ને પૂછે છે કે તમે કાં ચાલતા હો કાં બેઠા હો અને કાં ઉભા હો પણ કેમ સુતા નથી ક્યારે? હવે ફકીરનો જવાબ સાંભળજો સાહેબ બધા કે કુછ મિલ ગયા હે ને ઉસકો સંભાળ રહા હું. કંઈક મને અંદર મળી ગયું છે ને એને સંભાળી રહ્યો છું. એટલે સિકંદર શું કીધું અહીં તો કાંઈ નથી, પાંદડા ડબલા કાગળ ના ડૂટા છે. તો કે વહાં મત દેખ્યો મેરી ભીતર દેખ્યો, मैं भीतर से सम्राट हूं तुम बाहर से सम्राट हो, तुम बाहर भीतर से गरीब हो मैं भीतर से सम्राट हूं. प्यार કરી લે શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી. દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી? હિંગોળદા નરેલા. દેતો સૌને તુને પણ દેશે
એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો ઈ પુકાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી સાહેબ. શેઠ આડતીઓ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, પણ જેને જેટલું તેટલું જ તેને તલવાર વધુ દેનાર નથી. અને તમને અહીંયા કબરાઓમાં, ભચાઉમાં, સામખિયાલીમાં, ભુજમાં તમને કોઈ માણસ એમ કહે ને કે મારી પાસે કાંઈ નથી, તારે એને એટલું કહેજો મનુષ્ય દેહ હિંગોરો મળ્યો ઈ હરિનો શું ઉપકાર નથી? મને તને માણસ બનાવ્યા ભગવાને, એથી બીજું હું જોઈએ છીએ એની પાસે? હે, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો ઈ હરિનો શું ઉપકાર નથી? તો શું કરવું? મોજ મારે હું, મોજ મારે હું, આનંદ મારે હું સાહેબ, મોજ મારે હું રે અગમ ગોચાર લખદાની ની ખોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે અગમ ગોચાર લખદાની ખોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે અગમ ગોચાર મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે. પછીની કડી સાંભળજો. કારમીન પાણા ન કાળ જાવીંદી કુપલું ફૂટે રે આબ જમી પર. તું બોલ તો ખરો. આબ ધરા ઝીણું ઝીણું બોલે એને સમજાતું નથી, મને ક્યાંથી સમજાય? આબ ધરા બીચ મારું મોટે છે લગભગ બધાને. રમતું ચાલે એના ખેલ નું ખૂટે રે આબ ધરા બીચ રમતું હાલે એનો ખેલ ન ખૂટે રે. તો લેર આવે લખ લાખ દરિયાની તો લૂટતા દેવું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે અગમ ગોચાર મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે. ક્યા વાત. હવે નીકળી બહુ સરસ. કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે, કાલ કરે કાલ કામનું એમાં. મૂછું મરણતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ. માયા બધી મલકની નંદે કેવી ભેલી કરી ઈ સોમ લોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી ઈ સામલિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. કાગ રોવરાવે મને પાછી કેરો પીપળો ભીલના બાને વિંધાવું પડ્યું એને. તો
કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે અને મરવું જાણે મર જીવાને ઈ તો રમતા તાલે રે કોઈ સિસકી સિસકી મરે અને કોઈ મોતથી મૃત્યુ પામે છે એની વાતો કરવા બેસી તો ઘણી છે પણ આપણા સગાવાલામાં કોઈ હગાવાલા વાત ભૂલાઈ ગઈ કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે મરું જાણે મર જીવાને તો રમતા તાલે રે મંત્રાદી નવ જાણતા રે તો તરતા રે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે હું બસ મોજ મારે હું રે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું બસ મોજ મારે હું રે આખી કવિતાના પ્રાણ છે સાહેબ આખી આ કડીમાં અને પ્રાણ અમુક જ જગ્યાએ હોય આપણા શરીરમાં તો અમુક જ જગ્યાએ પ્રાણ છે ને આડા આવડા કોઈ ગળદા પાટું કરે ઘડીકમાં મરીએ નહીં મૂઢ માર લાગે એમ તો હોજી જાય પણ ગોટો ન વરીએ ગોટો કઈ વરીએ આ હૃદયની નાખે એટલે ગોટો વરી જાય કારણ કે ત્યાં પ્રાણ છે પ્રાણવાન કડી હા હવેની પછીની કડી છે ને એ પ્રાણવાન કડી છે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે મારા પ્રભુએ લાઈ બળે તો ઈ સળગે નહીં આપણે કહીએ મારા પેટમાં અગ્નિ ભરે પણ કોઈના કાળજા હળી ગયા હજી સુધી કોઈ દી નહીં લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે અને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે લાઈ બળે તોય સળગે નહીં એવા કાળજા કીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે લાઈ બળે તોય સળગે નહીં એવા કાળજા કીધા રે દરિયો ખારો મીઠો દાખલા દીધા રે મને ભૂલાઈ જાય ચિત્રો યાદ કરી દે વાહ બેઠો બેઠો પણ હવે એ એટલું ઝીણું બોલે છે કે મને સમજાતું નથી અને ગોટે ચડીએ છીએ હવે આ તો બાપના ઘર છે અહીં તો છોકરા રમે ને લાડ કરે એ બધું કરી શકે બાપના ઘર નથી બાપનું ઘર છે ને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે લેર આવે લખ લાખ દરિયાની લેર આવે લખ લાખ દરિયાની તો લૂટતા રે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે બસ મોજ મારે હું રે અગમ અગોચર લખ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે અને પછીની કડી બહુ સરસ છે બહુ સરસ છે હવે પછીની કડી એવી છે
કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે. શ્રદ્ધા છે ઈ જ ઈશ્વર છે, અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા છે એ દૂધમાં તમે તપેલી ભરી હોય, મેં કીધું એમાં છાશનું ટીપું ઢાંકીને આખું ટીપું ઢાંકીને આખું ઘર હુઈ જાવ એટલે એ હવારમાં ટીપું થઈ જાય, એને શ્રદ્ધા કહેવાય. અને અંધશ્રદ્ધા એટલે તમે સીબાઉસ કાઢીને જોયા કર્યો જામું છે કે નહીં, જામ્યું છે કે નહીં, એ અંધશ્રદ્ધા છે. એક ભૂવો ધૂણતો હતો ને આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું, એમાં એક જણે કીધું ખાટલાની પાઘડી જ બાંધી લે, એ હિંચકા લે એના કરતા એ કરી લે એમ. એની ઘણી છે, જો કે એની સિરિયલ છે આખી, પણ બાપુને મોઢે છે, હું તો ભૂલી ગયો છું. પણ આ કડી બહુ સરસ છે, આખી કવિતાના પ્રાણ છે. અહીંયા તખતદાન દાન અલગારી દાન તખતદાન રોહડિયાની આ કવિતા અદભુત છે. મોરારી બાપુ ઘણી વાર વ્યાસપીઠ બોલે છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. એ અભિમાનનો અંતલો ઓઢીને તમે એને ગોતી લ્યો, એ વાતમાં માલ નથી. ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે. અને હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે. અને હરિભક્તો ને હાથ વગો છે. રામ સાગર લઈ દાસી જીવણે ગામડામાં ભજન ગાતા હતા ને, તો દાસી જીવણ બહુ રૂપાળા હતા અને એટલા સરસ કપડાં પહેરતા, લાંબા વાળ રાખતા કે અતિશય પર્સનાલિટી હતી એની, એમ જો કયો તો હાલે. એવું મેં વાંચ્યું છે. હવે એમાં ગામડે ભજન ગાય, ખોળામાં રામસાગર ને છૂટા વાળ ને નવા કપડા પહેરેલા, ને એમાં કોક ડાબહુરી હોય ને એ આખું પેરણ કઢવે, એક જ ડાબહુરી હોય કઢવી જાય, પણ પેરણ કાઢવું પડે તમારે. હવે એક તમારી વાત કરજો, તમે છો એટલે સારી છે. અમારે મનુભાઈ ત્રિવેદી વૈશ્યાંતર થાય છે, પણ પછી મને ક્યારે મોકો આવવો મળે એમ. એટલે અમારે મનુભાઈ ત્રિવેદી જજ હતા જુનાગઢમાં, અને બહુ રુદ્રોદયના હતા. એ બીમાર હતા ને, ગોંડલના હતા. એટલે મનુભાઈ ત્રિવેદી પછી મકરંદભાઈ દવે એની ખબર કાઢવા ગયા કે મનુભાઈ કેમ છે તબિયત, તો જવાબમાં એને કવિતા લખીને આપી સાહેબ કે ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત. પરિસ્થિતિ એટલી બધી વિકટ હતી તબિયતની મનુભાઈની કે મકરંદભાઈ કીધું મનુભાઈ મજામાં, તો કે ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત, ને વ્યવહાર ના ઉચાટ કહો કેટલો વખત. કાનાએ લીધી કાંકરી એક હાથમાં, તો અકબંધ મહિના માટ કહો કેટલો વખત. અને ધરાશયી થઈ જશે આખી ઇમારત, તો ખટકે હિંડોળા ખાટ કહો કેટલો વખત. એનું એક ભજન ની બે કડી મને અંદરથી ધક્કો મારે છે, એટલે નાન સ્વામી ગાતા. પછી ઓલી કવિતાની કડી પૂરી કરું. એજી પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા જગમાં, એ તુરે વિના ના ન હોય દુનિયામાં. વિરેન્દ્રભાઈ જમા વિના ના ન હોય. પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા હે જગમાં, હે તુરે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય, હે તુરે વિના ના ન હોય. પરસેવો પાળી રૂડા ખાતર પૂરે સુકામ કે, મોંઘા દિયે છે મોલ ખેત. પરસેવો પાળી પરસે રૂડા ખાતર પૂરે સુકામ કે, મોંઘા દિયે છે મોલ ખેત. એક પહણ ચાસ હજી કોઈએ પાડ્યો નથી ભોમમાં, જરણની ઉડે છે જીણી રે જગમાં,
રે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ના ન હોય પ્રભુજી અમે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય હેતુ રે વિના એકલા જવાના એકલા જવાના હે પ્રભુજી અમે દીગાને પછતાન અને તુલા કાઢી લૂછો ભલે ભલે તારી પાહે પાહે નહીં પરદાન એ તને કોણ રે સમજાવે હમરા પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા હેત જગમાં હેતુ રે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય હેતુ રે વિના દુનિયામાં ક્યાંય હેતુ રે વિના પાટે બેસાડી જેના પૂજન થાતા તા જ્યાં લગી દીવી સચે ગઢવી સાહેબ પાટે બેસાડી જેના પૂજન થાતા તા જ્યાં લગી દીવી સચે દેહ રે વિના નો એનો એ આત્મ આવે તો દેહ રે વિના નો એનો આત્મ આવે તો પગડી મૂકે છે કહી પ્રેત જગમાં વિના ના ન હોય દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ના તારા હેત જગમાં હેતુ રે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ના ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ પ્રખર એક બીજી બાપુ જે વિનંતી કરી એ વિનંતી હું પણ કરું છું અને હું ઘણી જગ્યાએ બોલ્યો છું આ કે જળ સંચય જળનો સંગ્રહ કરવો પાણી આપણા પ્રાણ છે સાહેબ અનાજ વિના હું અને તમે એ મરીએ નહીં પાણી વિના મરી જઈએ અનાજ કદાચ ન મળે 8 દી તો ચાલે પાણી વિના ન ચાલે અને હું ધન્યવાદ આપું પાલુભાઈ ગઢવીને કે મોટું અભિયાન શરૂ કર્યું છે
મને ખબર છે, મને ઘણા મિત્રોએ કીધેલું છે, મેં સાંભળેલું છું, મેં બીજા પ્રોગ્રામે કીધેલું છે એનું નામ લઈને. તો એને તમે બને એટલો સહકાર આપજો, આપ જેટલો દેવાય એટલો, અને તમે દેવાના છો તો જ માણસ એટલું કરી શકે. કારણ કે આમ ભગવાન કૃષ્ણે ગોવર્ધન તોડ્યો એ વાત સાચી, પણ દરેક ગોવાળીએ લાકડીના ટેકા કર્યા હતા પછી, એટલે એને કીધું તું હું એકલો નથી તોડતો, આમાં બધાય છે. ગોતવા જાવ તો મળે નહીં ગોતો. એટલે ખાસ વિનંતી કરું છું આપને, જળ સંચય માટે આપના મિત્રોને, આપણા સગાવાલાને ભલામણ કરજો, અને જ્યાં જોઈને પાલુભાઈ ગઢવીનો તમે સંપર્ક કરી અને એની સલાહ સૂચના લેજો, તો વિશેષ કામ પ્રગતિમાં આવશે. મૂળ વાત ઉપર આવીએ. હરિભગતું ને હાથ વગો છે. દાસી જીવન બહુ રૂપાળા હતા, નવા કપડાં પહેરેલા, ભજન ગાતા હતા, રામસાગર ખોળામાં તો, અને ભજન કેવું ગાતા હતા કે દાસી ને તેડી જાજો તમારા દેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. ભગવાન લુગડા એ મારે આંગળે બિરાજે ને, ફરું સાધુડા કેરા રે વેશમાં વેશમાં. આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. દાસી ભાવથી ભજતા હતા ભગવાનને, એટલે કીધું કે ભગવાન લુગડા મારે આંગળે બિરાજે, ફરું સાધુડા કેરા વેશમાં. અને ગઢવી સાહેબ એનો સમન્વય તમે જોજો ભજનનો. પેલું કીધું ભગવાન લુગડા એ મારે આંગળે બિરાજે ને, ફરું સાધુડા કેરા રે વેશમાં વેશમાં. આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. અને લીલુડા લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું ફકીરું કેરા રે વેશમાં વેશમાં. દાસીને તેડી જાજો તમારા દેશમાં. લીલુલા લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું ફકીરું કેરા રે વેશમાં વેશમાં. દાસીને તેડી જાજો તમારા. ચારણ છે ને, ચારણ એની ગાયકી સાજમાં કોઈ દી બંધાય નહીં, મોકલે મેદાને ગાતો હોય તો ધારું લાગે. અમારા જુનાગઢ નવાબ એકવાર જતા હતા, નવાબ જતા માંગરોળ અમારે સાહેબ, અને અમારા માણિકવાડા ગામ રસ્તામાં આવે, બાટીનું, અમે બધા બાટી. અને અમારા વડીલ એક છંદ ગાય વગડામાં, મસ્તીથી લાગડીને ટેકે, માતાજીના છંદ ઉપાડે, ભાવ ને ભેળિયા ગાય. જુનાગઢ નવાબ ને એમ થયું મળો આટલો બધો મીઠો અવાજ, આ કોણ છે? એટલે ઉભી કાઢી રાખી માણસને બોલાવ્યો કે બોલાવો તો કોણ છે? કે ભાઈ આ ગઢવીનું કામ છે, એટલે કદાચ કોઈ ગઢવી છે, એટલે બોલાવ્યા આપાને. આવ્યા કે આ જુનાગઢ નવાબ તો ઓહો બાપા નામ બહુ સાંભળ્યું તું, આજ જોયા તમને, આજે મારો બાપ ખમા તમને કરોડ દિવાળ્યું, કે તમે ઓલા છંદ ગાતા હતા એ ગાવ ને. તો કે બાપા હવે તો મને નહીં યાદ આવે. તો કે બેહો ગાડીમાં બેસો, હાલો જુનાગઢ હાલો. માંગરોળ પડતું મૂકી જુનાગઢની કચેરી ભરાણી તાત્કાલિક, જેમ આમ આમ લોકસભા કે વિધાનસભાની જેમ ઇમરજન્સી બેઠક બોલાવે એમ નવાબે બધાને બોલાવ્યા, અમીર ઉમરાઓને બધાને. હમણાં રહેવા દો, એક મિનિટ ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો, વાત પૂરી થઈ જાય પછી ઉભા રહ્યો. આ બધું છે ને, આ બધું ખોખડતું એમાં લેવા આવો તો વાંધો ન આવે. નટ છે ને, નટ ગોળ બદાડિયા, ઈ દોરી ઉપર વૈયા જતો હોય, પણ એની નજર ચૂકી તો હેઠો આવી પડે. અમારું નટ બજાડિયા જેવું છે, કઈક વહી જાય.
એટલે આખી નવાબની કચેરીની ભેળી કરી અને ગઢવીને ખુરશી, અને ગઢવી તો મુંજાઈ ગયા કે આ ક્યાં કરી, આ કોણ છે ને આ મને શું કરવા લઈ આવ્યા, મારી ભેહું ક્યાં, મારી ગાયું ક્યાં. ખુરશી ઉપર બેઠા બિચારા કે ઓલા છંદ બોલો કે મને મારું માથું ચડ્યું, મારું માથું ચડ્યું. પણ કે હું જુનાગઢ નવાબ 999 પાદરના તણીક બાપા તને હું ઓળખું, તારું નામ આપ્યું, પણ કડાકા ઉપડ્યા હું કરું, માથાના હબાકા નીકળ્યા. પણ કે હું તમને 5 ગામ આપું તો તમે 10 ગામ દો તો મારું માથું ચડ્યું ગાય હગું નથી, શું કરું તમને. પછી નવાબે શું કીધું, હકીકત છે આ સોનબાઈ માં વાત કરતા, શું કીધું નવાબે કે કાંઈ વાંધો નહીં, હવે ન ગાવતો પણ 10 ગામ આપું તો તમે છંદ ગાતા નથી, અને તમે ત્યાં વગડામાં ભેહું સારતા ગાતા હતા, એનું કારણ તો કહેતા જાઓ. હે કે ઈ કહેતા તો બાપા ઈ કહું લે શું કામ ત્યાં ગાતા હતા, કે ત્યાં મારા આતમ રાજાને રીઝવવા માટે ગાતો હતો, નવાબને રીઝવવા માટે નહોતો ગાતો. હે એટલે દાસી જીવનનું ભજન સાંભળીને એક માણસે ટકોર કરી, નવા લુગડા બધું શણગાર જોયો ને, એટલે કે ભજન ગાવા ને આવા ઠઠારા નો પોહાય. દાસી જીવન કઈ બોલ્યા નહીં, એમને સાંભળી લીધું. બીજી વાર કીધું તમને કહું ભજન ગાવા ને આવા ઠઠારા નો પોહાય. ત્રીજી વાર કીધું કે ભજન ગાવા ને આવા ઠઠારા નો પોહાય. ત્યાં દાસી જીવને ભજન બંધ કરીને કીધું કે સામે જે બેન બેઠા છે એને એટલા દાગીના પહેર્યા છે, સેલું ઓઢ્યું છે, એનું કારણ હું તો કે ઈ તો પહેરે ને, મારા ગામના નગર શેઠ છે, એને ઘેરેથી છે શેઠાણી, ઈ તો ઠઠારો કરે ને. દાસી જીવન કે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું. દાસી ભાવથી ભજતા હતા ને, તો મારે તો કેટલો ઠઠારો કરવો પડે. હે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે હરિભગતું ને હાથ વગોતે, પ્રેમ પર ખંદો રે આવા દેવને દીવો, આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે મોજ મારે હું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને છેલ્લી કડી રામ કૃપા હોય એને રોજ દિવાળી, એને તો રંગના ટાણા રે, જેની ઉપર રામની કૃપા હોય, જેની ઉપર મોગલની કૃપા હોય, એને રોજ દિવાળી. એને તો રંગના ટાણા રે, કામ ખૂટે એની કોઠીએ કોઈ દી, ખૂટે નહીં દાણા રે, તો દાન અલગારી કે હાલ શું થઈ નવાઈ ખોવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, બસ મોજમાં રેવું રે. એટલે ભગત બાપુ લખ્યું છે કે ચિલોય શક્તિ વર્તણો અને ચારણ ચૂકી જાત, જન્મી જન્મી હોત જગતમાં, અમારી મઢડે સોનલમાં, જન્મી નો હોત જગતમાં, અમારી મઢડે સોનલમાં, કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં, ચારણ વર્ણ માથે પડી રાત, કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં, ચારણ વર્ણ માથે પડી રાત. જાગતી જો જોઈ મોઢ નાટી
ના સત છૂટવા લાગ્યા બાપે કીધો પેસાર ચારણો ના સત છૂટવા લાગ્યા બાપે કીધો પેસાર વિરેન્દ્રભાઈ ને બધા ડાયરો બહુ મળે બાપુ ને બધા જાડેજા બાપુ મજા આવે સાહેબ ખરેખર આજ નક્કી નથી ડોહી હાંડીએ સેડ્યા જેવું છે મોરારી બાપુ આવ્યા અને બનુમાને એમ કે મોરારી બાપુ મઢડા પધારે એવી એની ઈચ્છા મારી ઈચ્છા કે એવી ખરી કે બાપુ મઢડા આવે બાપુની પણ ઈચ્છા કરી કે મને કોક કે તો હું મઢડા જાઉં ઈ યોગ ભેરો થયો બાપુ મઢડા પધાર્યા અને પછી મને એને કીધું ભીખુદાન ભગત બાપુની જે બાપુની માની કવિતા છે ને એની 2-3 કડી બોલો ને એટલે હું આ કડી 2-3 કડી બોલ્યો એમાં આ કડી બોલ્યો ને પછી એનો એને અર્થ કર્યો એ હું તમને કહેવા માંગુ છું મઢડા ટીંબે એ નોચરા માડી ચારણો સાખ પ્રસાદ મઢડા ટીંબે એ મઢડા ટીંબે મઢડા ટીંબે નોચરા માડી ચારણો સાખ પ્રસાદ રજઉડી અને આપ ડંકાનો એની હુરજ પૂરે છે સાક અરે રે ઉગમણા ઓરડા વાલી ભજુ તું ને વેલિયા વાલી સોનલ માબ કપાલી પોતાવટ પાળવા વાલી અને પછી બાપુએ કીધું એના પ્રવચનમાં કે ઉગમણા ઓરડા તો બધાય ને હોય 18 વર્ષ ને હોય પણ આ એવી ઉગમણા ઓરડા વાળી છે કે ઉગતા સૂર્યને પીવા વાળી છે કારણ કે આવડ તારિયાન ઓડા લાદાળું કોઈ દી લોપે જ નહીં ભલે ભલે નરગલું બાન હવે તમને કશે ભરાવું પણ આવડ તારી જોન્યા જાલુ લોપે નહીં મને મજા બહુ આવે છે પણ મારા 2 પગમાં ખાલી ચડી ગઈ જો હું બંધ નહીં કરું ને તો પગ કદાચ હોયા ગયા